નમસ્તે ગુજરાત 10-10 સાથે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. કૃપયા આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દો. આ મારો પહેલો વ્લોગ છે અને હું જઈ રહી છું અમદાવાદ. આ જુઓ ખાલી અમદાવાદનું મોસમ તો જુઓ, તમે જોતા રહી જશો. તમે USA, આફ્રિકા બધું છોડીને ખાલી ગુજરાતનું અમદાવાદ જુઓ. ઓહો, ગુજરાતના ગરબા અને અમદાવાદ એટલા જાણીતા છે કે વાત જ ન પૂછો. જ્યાંથી તમે વ્લોગ જોઈ રહ્યા છો તે જગ્યાએથી અભી હાલ જ નીકળો અને અમદાવાદ પહોંચી જાઓ. આ બિલ્ડિંગ તો જુઓ, આટલી મોટી મોટી બિલ્ડિંગો, આ મોસમ, ઓહો. અને આ સ્વેટર વેકાએ શિયાળાના સસ્તા મસ્ત. અને આ ખાલી જુઓ તમે, હરિયાળી તો જુઓ તમે અહીંની, વિધાઉટ કોઈ પોલ્યુશન. હા, સ્ટેશને પોલ્યુશન છે, પણ આ હું જે જગ્યાએ છું ત્યાં તો ઝીરો પોલ્યુશન છે. અમારે એક કોલેજમાં જવાનું છે એટલે અમે નીકળી ગયા છીએ. આ જુઓ, ત્યાંથી નજીક જ આ પિક્ચર મેં લીધેલા છે, મોસમનો છે. પછી આ અમે ટ્રાવેલ કરતા હતા એ રસ્તાનો છે. એ કોલેજ તો બાકી ક્યાં લાયક છે કે આવી જ કોલેજમાં ભણવું જોઈએ. ત્યાં નર્સિંગ પણ થાય છે. ભાઈ, આપણે 10 સાથે વ્લોગ બનાવવાનું ચાલુ તો કરી દીધું, પણ હજુ કોઈ સબસ્ક્રાઈબ નહીં કર્યો. સબસ્ક્રાઈબર નહીં વધતા. ભાઈ જુઓ, સબસ્ક્રાઈબ કરો મહેરબાની કરીને. આપણો વ્લોગ આગળ વધારીએ આપણે. પછી અમદાવાદ તો અમારું રળિયામણું છે. અમદાવાદમાં ખાલી ઉત્તરાયણ અને નવરાત્રિમાં આંટો મારવા આવજો. તમે જ કહેશો અમદાવાદ જેવી કોઈ જગ્યા જ નથી ને. આજ પછી અમદાવાદ છોડીને ક્યાંય જવું જ નથી. જો 10 મિલિયન સબસ્ક્રાઈબર અને 100 મિલિયન વ્યુઅર થઈ ગયા ને તો મારા ભાઈ સાચું કહું છું, આખું અમદાવાદ મારા પૈસેથી ફરાઈશ. ખાલી આવો એટલે કહી દેવાનું કે કોમેન્ટમાં કે અમે અમદાવાદ આવી ગયા છીએ. આખું અમદાવાદ ફરી દઈશ, પણ એના માટે તમારે બને એટલું શેર કરવાનું. 10 મિલિયન સબસ્ક્રાઈબર અને 100 મિલિયન વ્યુઅર થવા જરૂરી છે. હા, જો આ સ્કીમ લેવી હોય તો એટલું કરી દેજો. 10 જણાને શેર કરી દો. કરી દીધું? હા. અહીંયા જ અમારે એક રિલેટિવ રહે છે, એમના ઘરે આપણે જવાનું છે. ત્યાં આપણે અત્યારે સાબરમતી ડેમ ઉપર આવી ગયા છીએ. અહીંયા અમદાવાદમાં ફરવા માટે સાયન્સ સિટી, ફ્લાવર શો, કાંકરિયા, ઘણી બધી જગ્યાઓ છે. અહીંયા આવો તો ખરા, ખબર પડે. આ જુઓ, ઊંચા હોસ્પિટલ, બિલ્ડિંગ, ઓહો, બરફ પડવા માંડ્યો એટલે મેં અહીંયા પેલા કોલેજની વાત કરતા હતા ને, એ પણ હવે આવી ગયા છીએ. કોલેજ હવે થોડી જ દૂર છે. હારાડો કોલેજ આવે તો સુધી એક પ્રશ્ન જવાબ આલ દો. બાપ ધોળો, માં જંટિયાળી. અને આગળનું તમે કોમેન્ટ કરો તો ખરા, ખબર પડે કેટલા ગુજરાતીઓ જુએ છે. કર્યું? હા, જો આપણે કોલેજ તો આવી ગયા. આપણે હવે અંદરનું સીન જુઓ. અહીંયા નર્સિંગ પણ છે. આ આપણે અમારા રિલેટિવના ત્યાંથી આ બધું જ આવું દેખાય છે. જુઓ, મસ્ત છે હો. પણ સાબરમતી નદી એટલે જોરદાર. હવે આપણે ઘરે જવાનું છે પાછા. ક્યાં ખબર છે? આંબલિયાસણ, મહેસાણામાં. મહેસાણા એ અમારું એવું છે ને કે ત્યાં
અહીંયાની ઊંચી ઊંચી બિલ્ડિંગો એટલે તો હજી તો બિલ્ડરો થાકતા જ નથી ને. જો હજી તો નવું બનાવવાનું ચાલુ છે. એટલે 10 વર્ષ પછી તો અમદાવાદને શી ખબર બિલ્ડિંગ સિટી તરીકેનું નામ મળવાનું છે હો. દિલ્હીના જેવી તો બિલ્ડિંગો છે પાછી. થાકતા જ નથી. પાછળ તો જોયા છે તો પાછળ છે તોય આગળ નવું બને છે. ઓહો હો, કેટલા બધા રહેતા છે. એક મકાન તો લઈ જ લેવું છે. આ બીજું નવું આવ્યું જોવા પાછું. તમારે લેવું હોય તો કહેજો. હે હજી તો જોવો છે એટલું બધું પણ બાકી છે. ઓહો વિધાઉટ પોલ્યુશન આખો રસ્તો, જેવી મજા આવી. અહીંયા મારા રિલેટિવ રહે છે, ત્યાં જવાનું છે. આ એમને બાજુવાળી સોસાયટી છે. અહીંયા જ હોસ્પિટલ લાગે છે લગભગ. આખા રસ્તામાં લીલોતરી જ છે. આપણે ભાઈ નવું લાવી રહ્યા છીએ. આવતા વ્લોગમાં 10 માથે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દેવાનું છે. એના માટે સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરી દો. બને એટલું કરજો તો આપણો ચેનલ હારી હટશે તો ગુજરાતીનું નામ પડશે હવે બાકી યુટ્યુબમાં. તમે જો ગુજરાતી હોત ને તો આને સબસ્ક્રાઈબ કર્યા વગર રહો જ નહીં. લાગે છે તમે ગુજરાતી નથી. જો હોય તો કોમેન્ટ કરો કે અમે પાક્કા ગુજરાતી છીએ એટલે સબસ્ક્રાઈબ કરી દીધું છે. સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ કરજો પાછા. એમને ન કરા તો કરી દેશે. સબસ્ક્રાઈબર વધવા જોઈએ. હું કોમેન્ટો ગણીશ ને સબસ્ક્રાઈબર પણ ગણીશ. જેટલા સાધનો છે પેલી બાજુ તો. હા રેડો, હવે હોમ ટૂરનો વ્લોગ આપણે પછી બનાવીશું. અત્યારે તો અમે ઘરે આવી ગયા છીએ. બાય.